ચર્ચાને આગળ વધારીએ. રાકેશજી, ડોક્ટર રેડ્ડીઝ માટેનો એક વ્યૂ લઈએ. ગઈકાલે નંબર્સ ખરાબ હતા, સ્ટોક પર જે રિએક્શન હતું, અત્યારે 1.5% આસપાસ જે મજબૂતી આપણને બતાવી રહ્યો છે, ખરીદારી થઈ રહી છે. ડોક્ટર રેડ્ડીઝના ચાર્ટ સમજીએ. ડોક્ટર રેડ્ડી ઓવરઓલ માર્કેટને આઉટપરફોર્મ કરી રહ્યું છે લગભગ જૂન મહિનાથી, અને મોમેન્ટમ એમાં બિલ્ડ થઈ રહ્યું છે. એટલે મને એવું લાગે છે કે આવામાં નેગેટિવ વ્યૂ ન રાખવો જોઈએ, કારણ કે એક તો માર્કેટને આઉટપરફોર્મ કરી રહ્યું છે, સેકન્ડલી મોમેન્ટમ બિલ્ડ થઈ રહ્યું છે. આજે જો આ સારો ક્લોઝ આવે તો એમાં ઘટાડે લેવાનું ધ્યાન રાખવું જોઈએ. પ્લસ એનો જે ગેપ એરિયા હતો, અત્યારે એ ગેપ એરિયાના રેઝિસ્ટન્સ પર છે. લગભગ 1286 અને 1290 ની આજુબાજુ એનો એક ગેપ એરિયા છે. એની ઉપર ડિસિસિવલી ક્લોઝ આવે તો એમાં લઈને કામ કરવાની સલાહ રહેશે. અત્યારે મને લાગે છે કે 1315 સુધી એમાં રાહ જોવી જોઈએ. 1315 ની ઉપર જશે તો એનું જે લોઅર ટોપ લોઅર બોટમનું જે ફોર્મેશન છે શોર્ટ ટર્મ, એ બ્રેક કરીને હાયર ટોપ હાયર બોટમનું ફોર્મેશન કદાચ ફોર્મ કરશે. તો હમણાં રેન્જબાઉન્ડ એક્ટિવિટી રહેશે. 1315 ની ઉપર કદાચ એક્ટિવિટી ઓન ધ અપસાઇડ એક્સિલરેટ થાય. હમણાં મારું ધ્યાન નેગેટિવ નથી, પણ અત્યારે તુરંત લેવા જેવું પણ નથી લાગતું. વ્યૂ ઓવરઓલ આપણને બનતો જોઈ રહ્યા છે. ડોક્ટર રેડ્ડીઝ, થોડું એક વેઇટ એન્ડ વોચ એક અપ્રોચ રાખી શકો છો. ત્યારબાદ ટોપ ગેનર છે અત્યારે એસબીઆઈ લાઈફ. સોમિલ, આપની સાથે પણ એક ચર્ચા કરીએ. રાકેશજી સાથે પ્રી ઓપન પહેલા ચર્ચા કરી, કારણ કે અત્યારે 2.5% ઉપર 1840 આસપાસના જે લેવલ્સ આપણને એસબીઆઈ લાઈફમાં અત્યારે ખાસ કરીને બનતા દેખાડી રહ્યા છે. કઈ રીતે સેટઅપ જોઈ રહ્યા છો અહીંયા? એસબીઆઈ લાઈફમાં શોર્ટ ટર્મ માટે કહું છું, મીડિયમ ટર્મ તો ડેફિનેટલી અપ જ છે. 20-40 ડેલી મૂવિંગ આમ એવરેજીસ પર હંમેશા સપોર્ટ લઈને અપ ટ્રેન્ડ પાછો રિઝ્યુમ કરે છે. એક મીડિયમ ટર્મમાં જે એક આખું કન્સોલિડેશન થઈ રહ્યું છે લાસ્ટ 1-1.5 મહિનાથી, મને લાગે છે કે આ વખતે ઉપરની તરફ તૂટી જશે. મીડિયમ ટર્મ પોઝિટિવ છે. ઇન ધ વેરી શોર્ટ ટર્મ એક સ્ટિક સ્ટોપ લોસ રાખો 1778. આ એક પ્રીવિયસ સ્વિંગ લો છે. એક ડાઉનવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડ લાઇન ઉપરની તરફ તોડી છે, એટલે મને લાગે છે કે વેરી ગુડ રેલી એક્સપેક્ટેડ વેરી સૂન. જે ટાર્ગેટ્સ ઉપરમાં રાખવા જોઈએ એ 1870 ના રાખવા જોઈએ, અને એની ઉપર નીકળે તો 1920 1930 સુધીના ટાર્ગેટ્સ આવી શકે છે. એટલે પોઝિટિવ વ્યૂ છે ઇન ધ શોર્ટ ટર્મ મીડિયમ ટર્મ બોથ. 1920-1930 સુધીના લેવલ શોર્ટ ટર્મ મીડિયમ ટર્મ વ્યૂ પોઝિટિવ. એસબીઆઈ લાઈફ અત્યારે ટોપ નિફ્ટી ગેનર કાઉન્ટર છે. ત્યારબાદના સ્ટોક પર એક વ્યૂ લઈએ અહીંયાથી. અપોલો હોસ્પિટલ માટે રાકેશજી, લગભગ 5%ની ખરીદારી આ સ્ટોક બતાવી રહ્યું છે. ડેઝ હાઈ પર ઇનફેક્ટ અત્યારે સ્ટોક પહોંચ્યું છે. માર્કેટ ડેઝ લો પર અત્યારે છે, ત્યારે કઈ રીતે સલાહ રહેશે અપોલો હોસ્પિટલ્સ? અપોલો હોસ્પિટલ આપણે ચાંદની પહેલા પણ ડિસ્કસ કરેલું. અપોલો હોસ્પિટલમાં મારો વ્યૂ પોઝિટિવ છે, અને એમાં બહુ જ સારું ફોર્મેશન છે. ડેલી ચાર્ટ પર એ આઉટ પરફોર્મન્સ દેખાઈ રહ્યું છે, અને ઓવરઓલ મોમેન્ટમ પણ ધીરે ધીરે એમાં કેચ થઈ રહ્યું છે, અને લગભગ લાઈફ ટાઈમ હાઈની આજુબાજુ સ્ટોક્સ છે. તો આમાં દરેક ઘટાડે લેવાની જ સલાહ છે, અને અપોલો હોસ્પિટલમાં મારું ધ્યાન પોઝિટિવ છે. એક વ્યૂ પોઝિટિવ આપણને અપોલો હોસ્પિટલ્સ પર બનતો જોઈ રહ્યા છે. સોમિત, સાઇન્ટ માટે વ્યૂ લઈએ. Q1 નંબર્સ બાદ આપણે જોઈ રહ્યા છીએ કે પોઝિટિવ એક્શન છે. ઇનફેક્ટ નંબર્સમાં તમે જુઓ તો પ્રોફિટ, રેવન્યુ, એબિટ, માર્જિન્સ બધામાં શાર્પ ડિક્લાઇન છે, પરંતુ સાઇન્ટમાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ 3.5% આસપાસની ખરીદારી. સ્ટોક આ પણ અત્યારે ડે સાઈડની આસપાસ જ આપણે ટ્રેડિંગ કરતું અત્યારે બતાવી રહ્યું છે. કઈ રીતે એક અપ્રોચ હોવો જોઈએ સાઇન્ટમાં જે આપણે જોઈ રહ્યા છીએ, કારણ કે નંબર્સ બાદની પોઝિટિવિટી, ખરાબ નંબર્સ બાદ એક વ્યૂ ચાર્ટ સેટઅપ સમજીએ. સાઇડમાં હજી પણ મને લાગે છે કે થોડું ઘણું મીડિયમ ટર્મમાં આપણે વેટ એન્ડ વોચ કરવું જોઈએ. ઇન ધ શોર્ટ ટર્મ સારી રેલી ઓલરેડી જોવા મળી છે, પણ અગર આ 1300 ની ઉપર જાય છે તો પછી પાછું એક રિવિઝિટ કરીને આની અંદર પાછું એકવાર ટ્રેડ લેવા જેવું છે. 20 ડેલી મૂવિંગ એવરેજની ઉપર ચાલી રહ્યો છે, એટલે સારો સ્ટોક છે, નો ડાઉટ અબાઉટ ઇટ. મોમેન્ટમ ઇન્ડિકેટર્સમાં પણ બાય છે, પણ 1300 ના બ્રેકઆઉટ લેવલ માટે આપણે રાહ જોવી. એકવાર ઈ નીકળે એની પછી ઉપરના લેવલ્સ 1380 1400 લેવલ્સ એક્સપેક્ટેડ છે, પણ બ્રેકઆઉટ માટે વેટ કરવું જોઈએ. થોડું બ્રેકઆઉટ માટે એક રાહ જોઈ શકો છો. એક ખાસ કરીને સાઇન્ટ અત્યારે તો એક મજબૂતી બતાવી રહી છે. જોઈએ આગળ કઈ રીતના એક સેશન વધતું દેખાશે. ત્યારબાદના સ્ટોક પર એક શ્રીરામ ફાઇનાન્સ માટે રાકેશ એક ચર્ચા કરી લઈએ આપની સાથે. ઘટાડો ખાસો છે આજે, નંબર્સ પણ ઇનફેક્ટ જાહેર થવાના છે, એટલે નજરમાં રાખીશું, પરંતુ કઈ રીતે આપ વ્યૂ આપશો અહીંયાથી શ્રીરામ ફાઇનાન્સ માટે? શ્રીરામ એનું સ્ટ્રક્ચર ઓલરેડી નેગેટિવ છે. આજનો જે ફોલ છે એ સરપ્રાઇઝિંગ નથી, કારણ કે ઓલરેડી ઘણા વખતથી એમાં પ્રાઇસ ડિસ્ટ્રીબ્યુશન પેટર્ન દેખાઈ રહી છે. એટલે શ્રીરામ ફાઇનાન્સને હું અવોઇડ કરવાની સલાહ આપીશ.
નીચેના લેવલ જોવા મળી શકે છે. ખાસ કરીને અવોઇડનો વ્યૂ નીચેના લેવલ્સ હજુ પણ બતાવી શકે છે શ્રીરામ ફિનાન્સ. નિફ્ટી ડ્રેગરમાંથી એક કાઉન્ટર HDFC બેંક એના પર વ્યૂ લઈ લઈએ સ્વામી, જે અત્યારે પ્રેશર સ્ટોક બતાવી રહ્યું છે. આ બેન્કિંગ કાઉન્ટર 0.5% નીચે છે, પરંતુ ડેઝ લોના લેવલ પર આપણને HDFC બેંક અત્યારે પહોંચતું દેખાડી રહ્યું છે. કઈ રીતે વ્યૂ આપશો આપ? HDFC બેંકે એક બ્રેકઆઉટ દેખાડ્યું હતું લાસ્ટ વીક એન્ડ આઈ એમ સ્ટીલ પોઝિટિવ ઓન ધ સ્ટોક. મને લાગે છે કે બેંક નિફ્ટી છે એ કદાચ આઉટ પરફોર્મ કરી શકે છે, બીકોઝ બેંક નિફ્ટીમાં HDFC બેંક, ICICI બેંક અને SBI આ ત્રણેય બહુ સારું સેટઅપ લાગે છે. અહીંયાથી અગર તમે HDFC બેંકની વાત કરો તો 20 ડેલી સિમ્પલ મૂવિંગ એવરેજ જે છે એ 1996 પર છે, વિચ ઇઝ અ વેરી વેરી ક્રુશિયલ સપોર્ટ. અને બીજો જે સપોર્ટ છે એ પ્રીવિયસ સ્વિંગ લો 1953. એટલે આ બે જે લેવલ્સ છે એને ધ્યાનમાં રાખવું, અને આ બે લેવલ્સ અગર નીચેમાં તૂટે છે તો ડેફિનેટલી થોડી ઘણી વેચવાલી આવી શકે છે. પણ ઓવરઓલ મીડિયમ ટર્મમાં મને લાગે છે કે ઇવન શોર્ટ ટર્મમાં ધીસ ઇઝ અ ગુડ બાઇંગ ઓપોર્ચ્યુનિટી, અને સ્ટોપ લોસ ખાલી 50 રૂપિયાનો છે, એટલે 1953 નો સ્ટોપ લોસ છે. અને અહીંયાથી એક સારી રેલી ઉપરમાં જોવા મળે છે, કેમ કે લાસ્ટ વીક ઓલરેડી બ્રેકઆઉટ મળી ગયું હતું. આ મને લાગે છે કે એક રીટેસ્ટ છે બ્રેકઆઉટનું, અને અહીંયાથી અગર શોર્ટ ટર્મમાં બોટમ થઈ જાય છે તો 1953 ના સ્ટોપ લોસ થી ઇટ્સ અ વેરી ગુડ રિસ્ક રિવોર્ડ રેશિયો. એક વ્યૂ ઓવરઓલ આપણને ખાસ કરીને બનતો બતાવી રહ્યું છે. આપણને અત્યારે જે એક દબાણ ઓવરઓલ HDFC બેંકનું કાઉન્ટર પણ આપણને બતાવી રહ્યું છે 1953. એક સ્ટોપ લોસ અહીંયા ધ્યાનમાં રાખી શકો છો. આ સિવાય અન્ય સ્ટોક જે અત્યારે ઓવરઓલ આપણને થોડું પ્રેશર બનાવતા દેખાડી રહ્યા છે. બજાજ ઓટો માટે રાકેશજી વ્યૂ લઈએ. 1.5% નીચે છે સ્ટોક અત્યારે, જે લેવલ્સ અત્યારે બતાવી રહ્યું છે. આપ કઈ રીતે સલાહ આપશો? ઘટાડે શું કરવું જોઈએ બજાજ ઓટોમાં? બજાજ ઓટો અગેન અવોઇડ કરવાની સલાહ છે. માર્કેટને ઘણા વખતથી અંડર પરફોર્મ કરી રહ્યું છે. ઓવરઓલ ટ્રેન્ડ એનો ડાઉન છે, એટલે અહીંયા અવોઇડ કરવાની સલાહ છે, અને કદાચ આમાં હજી નીચેના લેવલ જોવા મળી શકે છે. એક વ્યૂ અવોઇડ માટે એક ક્લિયરલી બનતો દેખાડ્યું છે બજાજ ઓટો માટે. રાકેશજી, છેલ્લે એક IEX માટે વ્યૂ લઈ લઈએ. ગઈકાલે પણ આપણે વાયદા બજારમાં ચર્ચા કરી હતી, કારણ કે જે માર્કેટ કપલિંગના ન્યૂઝ બાદનું દબાણ આવ્યું હતું લોઅર સર્કિટ પર કાઉન્ટર, આજે સારા નંબર્સ અને આટલા ઘટાડા બાદનું એક બાઉન્સ બેક થોડું અપેક્ષિત હતું. વોલ્યુમ બેઝડ બાઇંગ આવ્યું છે અત્યારે IEXમાં. કઈ રીતે એક સલાહ આપશો? જો તો એનો પહેલું એને વોર્નિંગ સિગ્નલ આપી દીધું હતું 11 જૂન 2025. લગભગ 7% નીચે વોલ્યુમ સાથે નીચે હતો, અને ત્યારથી બજારને અંડર પરફોર્મ કરી રહ્યો હતો. એની જે બાઉન્સ બેકની રેલી હતી ને, ફ્રોમ અ લો ઓફ 179, 210-11 સુધી રેલી આવી, પણ એમાં સ્ટ્રેન્થ નથી, એમાં વોલ્યુમ નહોતું. એટલે એ ઓલરેડી સ્ટોક કહી રહ્યો હતો કે હું નીચે જવા તૈયાર છું, અને એનું પરિણામ એ આવ્યું કે કાલે સારો એવો નીચે હતો. આજે ઓપનની એક્શન જોવા મળી રહી છે, પણ આમાં ઉછાળામાં મને લાગે છે કે તમારો ભાવ આવે, કાં તો રિઝનેબલ લોસમાં હોય, કાં તો એવું હોય, તો મને લાગે છે કે આમાંથી નીકળી જવું જોઈએ. એક્ઝિટનો વ્યૂ બનતો જોઈ રહ્યા છે ખાસ IEX માટે.